હેલો એવરીવન, હું એચ કે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું। આજે આપણે બનાવીશું લીલા ગાજર, લીલા મરચાં અને લીલી હળદરનું અથાણું। ગાજર, લીલા મરચાં અને લીલી હળદરનું અથાણું બનાવવાનું છે। હવે તેને સાલ ઉતારીને કટિંગ કરીશું। આ રીતે હળદર, લીલા મરચાં અને ગાજર કટિંગ કરી દીધા છે। હવે તેને ધોઈ દઈશું। ધોઈને તૈયાર કરી દીધા। હવે તેમાં 2 ચમચી મીઠું એડ કરીશું। હળદર નાખવાની જરૂર નથી, કટિંગ કરેલી છે હળદર। હવે તેને મિક્સ કરી દઈશું આ રીતે। આ રીતે 7 થી 8 કલાક માટે રવા દઈશું, અંદર પાણી થઈ જશે। મીઠું નાખીને 7 થી 8 કલાક પલાળી રાખ્યા। અંદર પાણી થઈ ગયું છે, નરમ પણ પડી ગયા। હવે તેને બહાર કાઢી લઈશું। પાણીને સૂકવી દેવાનું છે। આ રીતે કપડાની અંદર કાઢી લઈશું। આટલું પાણી નીકળ્યું। હવે તેને 3 કલાક માટે સૂકવી દઈશું। પંખા નીચે પણ નહીં, બહાર તડકે પણ નહીં, ઘરની અંદર ખુલ્લી હવામાં સૂકવવાના। આ રીતે સૂકવી દેવાના। 3 કલાક સુધી સૂકવવા દઈશું। ગાજર, મરચાં અને પીળી હળદર સૂકવીને તૈયાર થઈ ગયા છે આ રીતે। હવે તેને અથાણું બનાવીશું। પાણી પણ બિલકુલ સુકાઈ ગયું છે। અથાણાનો મસાલો તૈયાર છે, બજારમાં તૈયાર મળતો હોય છે। મસાલો બજારમાં તૈયાર પણ મળતો હોય છે, અને તૈયાર ના લાવવો હોય તો તમે ઘરે પણ બનાવી શકો છો। 2 ચમચી મસાલો લીધો છે। આ રીતે મિક્સ કરી દઈશું। બીજી પણ એડ કરીએ। 100 ગ્રામ મસાલો એડ કર્યો। એની અંદર તેલ ગરમ કરી દીધું છે। તેલની અંદર હિંગ એડ કરીશું। અહીંયા હું સરસા તેલનો ઉપયોગ કર્યો છે। 200 ગ્રામ સરસાનું તેલ લીધેલું છે। તમે સિંગ તેલનો પણ ઉપયોગ કરાય, કોઈ બી તેલ, કપાસિયા તેલ હોય, સિંગ તેલ હોય, તમને અનુકૂળ આવે તે પ્રમાણે તેલનો ઉપયોગ કરી શકાય। હું સરસા તેલનો ઉપયોગ કર્યો છે। ગરમ તેલ વેડવાનું નથી, ઠંડુ થાય એટલે વેડવાનું છે। ટેસ્ટી અથાણું તૈયાર થઈ ગયું છે। 2 ચમચી વિનેગર એડ કરીશું। વિનેગર એડ કરવાથી અથાણું લાંબો સમય સુધી બગડતું નથી। વર્ષ સુધી તો તમે આરામથી અથાણું ખાઈ શકો। વિનેગર ના હોય તો લીંબુનો રસ તમે એડ કરી શકો। તમે જોઈ શકો છો મિત્રો, ખૂબ જ સરસ રીતે અથાણું તૈયાર થઈ ગયું છે। શિયાળાની ઋતુમાં આવા લીલા શાકભાજીનું અથાણું કરીને ખાવાની ખૂબ જ મજા આવે। આજની રેસીપી મારી તૈયાર થઈ ગઈ છે। ગાજર, મરચાં અને પીળી હળદર, લીલી હળદરનું અથાણું ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવું બન્યું છે। શિયાળાની ઋતુમાં હળદર અને ગાજર ખાવાથી ખૂબ જ એવા ફાયદા થતા હોય છે। શરીર માટે ખૂબ જ ગાજર અને લીલી હળદર ઉપયોગી છે। ગાજરનું અથાણું પણ બને છે, તેનો સલાડ પણ બને છે, તેનો હલવો પણ બને છે। અનેક રીતે તમે લીલા ગાજર અને લીલી હળદરનો ઉપયોગ કરીને શિયાળામાં ખૂબ જ મજા માણી શકો છો। તેને તમે આ રીતે બનાવીને 12 મહિના સુધી તો આરામથી ખાઈ શકો છો મિત્રો। આજની રેસીપી તમને જરૂરથી મારી ગમી હશે। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કમેન્ટ કરજો।
ચલો મળીશું નવી રેસીપી સાથે. બાય.